बीकॉम सेमेस्टर 5 गुणोत्तर विश्लेषणना चेप्टरमां बीजो एक्जाम्पल जोईए। अंकुर कंपनी लिमिटेड तमने वर्ष 2020 नी माहिती नीचे मुजब आपे छे। व्यवस्थित खरीदी वेचाणना 67% छे। एटले के जे वेचाण 100 होय तो व्यवस्थित खरीदी ए 67% छे। अने बीजું एक ध्यान में राखवानुं के व्यवस्थित खरीदी जे छे एटले ज आपणे वेचेल मालनी પડતર गणाशे। एटले के बीजी रीतना कहीए तो वेचेल मालनी પડતર वेचाणना 67% छे। एटले आपणे एना परथी एक माहिती मळशे। त्यारबाद ચોખ્ખો નફો 60% कर बाद। જ્યારે कर बाद કહ્યું હોય એટલે એનો મીનિંગ એવો થાય છે કે વ્યાજ અને કરવેરા બાદ, પહેલા વ્યાજ બાદ થાય ત્યારબાદ કરવેરા, એટલે 60% જે કરવેરા બાદ કર્યા બાદ 40% જે નફો છે એ 10 લાખ છે। ત્યારબાદ શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક આપવામાં આવ્યો છે, એના ઉપરથી સરેરાશ સ્ટોક મળશે। ત્યારબાદ ઇક્વિટી શેર મૂડી આપવામાં આવી છે, 10%ની પ્રેફરન્સ શેર મૂડી છે એટલે બંને તમારે શેર મૂડીમાં આવશે। ત્યારબાદ 10%ની ડિબેન્ચર્સ છે, 10%ની લાંબા ગાળાની લોન છે એટલે બંને લાંબા ગાળાના દેવા તરીકે આવશે। રાખી મૂકેલ કમાણી પણ આપી છે એટલે અનામત વધારો। ત્યારબાદ ચાલુ મિલકતો, કાયમી મિલકતો, અવાસ્તવિક મિલકતો આપવામાં આવી છે। વધારાની માહિતીમાં ઉધાર વેચાણ કુલ વેચાણના 3/5 છે, એટલે કે જો વેચાણ મળશે તો એના 3/5 ભાગ જે કરવાનો થશે તે ઉધાર વેચાણ ગણાશે। ત્યારબાદ દેવાદારો અને લેણી હુંડી ચાલુ મિલકતોના 33.1% છે, એટલે કે દેવાદાર લેણી હુંડી અહીં ચાલુ મિલકતો આપવામાં આવી છે 30 લાખ, એના 33.1% કરશું એટલે આપણને દેવાદાર અને લેણી હુંડી કમ્બાઈન મળશે। ત્યારબાદ સ્ટોક ચલન દર 10 વખત છે। સ્ટોક ચલન દર અહીં આપવામાં આવ્યો છે। જ્યારે પણ આ રીતના કોઈ ગુણોત્તર કે કોઈ વિગત આપવામાં આવી હોય તો એના ઉપરથી આપણે એક્ઝામ્પલ શરૂઆત થઈ એવું શક્યતા બનતી હોય છે। એટલે સ્ટોક ચલન દર 10 વખત છે તો સ્ટોક ચલન દરનું સૂત્ર જે છે એ વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક। તો એના ઉપરથી આપણને આ સ્ટોક ચલન દર 10 સરેરાશ સ્ટોક જે છે એ શરૂઆતનો અને આખરના ઉપરથી મળશે અને એના ઉપરથી આપણને વેચેલ માલની પડતર અને વેચેલ માલની પડતર એ જ હમણાં કહ્યું તે પ્રમાણે વ્યવસ્થિત ખરીદી થશે અને વ્યવસ્થિત ખરીદી જે છે એ વેચાણના 67% છે એટલે એના ઉપરથી આપણને વેચાણ મળશે। વેચાણ ઉપરથી આ ઉધાર વેચાણ મળશે અને એ પ્રમાણે બાકીના જે આપણા ગુણોત્તરો છે એની શરૂઆત થશે। એટલે આપણા જે આ એક્ઝામ્પલ છે એની શરૂઆત જે છે એ સ્ટોક ચલન દર ઉપરથી થશે। તો હવે એની ગણતરી જોઈએ। સ્ટોક ચલન દર, સ્ટોક ચલન દર એનું સૂત્ર છે વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક। હવે સ્ટોક ચલન દર આપવામાં આવ્યો છે 10 વખત। વેચેલ માલની પડતર શોધવાની છે આપણે, અથવા બીજી રીતના કહીએ તો આ વિગત આપણી પાસે હમણાં નથી। સરેરાશ સ્ટોક, તો સરેરાશ સ્ટોક આપણને મળશે કેમ કે આપણને જે એક્ઝામ્પલની અંદર શરૂઆતનો અને આખરનો સ્ટોક આપવામાં આવ્યો છે તો એના આધારે મળશે। તો શરૂઆતનો જે સ્ટોક છે એ છે 7,40,000, આખરનો સ્ટોક છે 6 લાખ જે રકમમાં આપવામાં આવ્યો છે, ભાગ્યા 2 કરશો એટલે આપણને સરેરાશ સ્ટોક મળશે। હવે સ્ટોક ચલન દર 10 વખત, વેચેલ માલની પડતર ભાગ્યા 7,40,000 વત્તા 6 લાખ ભાગ્યા 2 કરશું એટલે આવશે આપણે 2 નો સરવાળો કરવાનો થશે એટલે આવશે 13,40,000 એટલે 10 વખત બરાબર વેચેલ માલની પડતર ભાગ્યા 6,40,000
70,000 13,40,000 ભાગ્યા 2. હવે આ ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકાર થશે, એટલે 10 ગુણ્યા 6,70,000 બરાબર વેચેલ માલની પડતર. એટલે વેચેલ માલની પડતર થશે 67 લાખ. અને રકમમાંની સમજૂતી વખતે આપણે જોયું હતું કે વેચેલ માલની પડતર એને બીજી રીતના આપણે કહેવાશે વ્યવસ્થિત ખરીદી. એટલે વેચેલ માલની પડતર અથવા એને આપણે બીજી રીતના કહીએ તો વ્યવસ્થિત ખરીદી. અને એના માટે એક આપણને શરૂઆતમાં વાક્ય આપવામાં આવ્યું હતું કે વ્યવસ્થિત ખરીદી વેચાણના 67% છે. તો આનો અર્થ એવો થાય કે 67% વ્યવસ્થિત ખરીદી હોય તો વેચાણ 100% હોય છે. બરાબર. તો એ પ્રમાણે આપણે હવે વેચાણ શોધશું આના ઉપરથી. તો અહીંયા આપણે લખાશે કે વ્યવસ્થિત ખરીદી 67 હોય તો વેચાણ 100 થશે. તો અહીંયા આપણે વ્યવસ્થિત ખરીદી છે 67 લાખ, તો વેચાણ કેટલું પદ મુકાશે, એટલે 67 લાખ ભાગ્યા 67 ગુણ્યા 100 ભાગ્યા 1, એટલે એનું વેચાણ જે આવશે એ 1 કરોડ આવશે. વેચાણ. તો અહીંયા આપણને વેચાણ મળી ગયું. હવે આપણો જે પહેલો ગુણોત્તર છે એ આપણે જોઈએ. તો આપણો પહેલો જે ગુણોત્તર છે તો એ છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો ચોખ્ખા નફાનો ગુણોત્તર માટેનું સૂત્ર છે ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે ચોખ્ખો નફો જે છે એ આપણને રકમમાં આપવામાં આવ્યો છે, અને આ ચોખ્ખો નફો જે છે એ કર બાદ લેવાશે, એટલે કે વ્યાજ અને કરવેરા બાદ, જે આપણને એક્ઝામ્પલની અંદર આપવામાં આવ્યો છે, રકમમાં આપવામાં આવ્યો છે. તો એ છે 10 લાખ કરવેરા બાદનો નફો ભાગ્યા વેચાણ. તો વેચાણ અહીંયા આપણે શોધ્યું છે 1 કરોડ ગુણ્યા 100, એટલે ચોખ્ખા નફાનો દર જે છે એ આવશે 10%. એટલે અહીં આપણને પહેલી જે આપણી માહિતી, પહેલું ગુણોત્તર જે છે ચોખ્ખા નફાનો ગુણોત્તર એ મળશે. સ્ટોક ચલણ દર ઉપરથી આપણે આ ગણતરી કરી છે. હવે ત્યારબાદ એના પછીનો જે આપણો ગુણોત્તર જે છે એ છે રોકાયેલી મૂડી પર વળતરનો દર. સેકન્ડ, રોકાયેલ મૂડી પર વળતરનો દર. તેનું સૂત્ર છે ચોખ્ખો નફો. હવે ચોખ્ખો નફો જે છે એ કરવેરા પહેલાનો, એટલે કે વ્યાજ અને કરવેરા પહેલાનો, વ્યાજ કરવેરા પહેલાનો ભાગ્યા રોકાયેલ મૂડી ગુણ્યા 100 કરવાનો છે. તો આ એનું સૂત્ર છે. હવે અહીં જે વિગતો શોધવાની છે, પહેલા તો ચોખ્ખો નફો આપણી પાસે વ્યાજ અને કરવેરા બાદનો છે, તો આપણે એ પહેલા શોધવો પડશે કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો, અને બીજું રોકાયેલી મૂડી પણ શોધવી પડશે. તો પહેલા આપણે શોધશું વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. તો એના માટે થોડી ગણતરી માટે થોડી જગ્યા છોડીને વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. તો આના માટે એના સ્ટેપ છે, તો તે સ્ટેપ પ્રમાણે જઈએ. તો આ આપણી પાસે નથી, વ્યાજ અને કરવેરા પહેલાનો નફો નથી. તો એની અંદરથી આપણે જે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો, એમાંથી પહેલા આપણે વ્યાજ
બાદ કરવાનું આવે. તો વ્યાજની બાબતમાં જોઈએ તો આપણે એક્ઝામ્પલની અંદર વ્યાજની ગણતરી જે છે એ બે ઉપર થશે. એક 10% ડિબેન્ચર્સ છે અને બીજું છે 10%ની લાંબા ગાળાની લોન. આ બંને ઉપર વ્યાજ ગણાતું હોય છે. તો એ પહેલા આપણે બાદ કરવાનું આવશે. તો પહેલા જે છે વ્યાજની અંદર 10%ના ડિબેન્ચરનું વ્યાજ. 10%ના ડિબેન્ચરનું વ્યાજ જે છે તો ડિબેન્ચર છે 6 લાખના અને 10% વ્યાજ છે એટલે એનું વ્યાજ જે આવશે એ ગણાશે 60,000. ત્યારબાદ સેકન્ડ બીજું છે 10%ની લાંબા ગાળાની લોન. તો એની રકમ છે 4 લાખ અને એ પણ 10%ની છે. એના 10% એટલે એ આવશે 40,000. હવે એના પછી આ કરવેરા પહેલાનો છે એમાંથી વ્યાજ બાદ કર્યું એટલે અહીં જે કહેવાશે જે રકમ આવશે એ વ્યાજ બાદ ચોખ્ખો નફો. હજુ આમાંથી કરવેરો બાદ થયો નથી. જો કરવેરો બાદ થાય ત્યારબાદ લખાશે કે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો. અહીં માત્ર વ્યાજ બાદ કર્યું છે એટલે જે નફો અહીંયા આવશે બાદ કર્યા બાદનો એ આપણો વ્યાજ બાદનો ચોખ્ખો નફો ગણાય. એમાંથી આપણે હવે કરવેરા બાદ કરવાના છે. તો કરવેરા કેટલા છે તો કરવેરા આપણને અંદર રકમમાં આપવામાં આવ્યા નથી, પરંતુ એમ કહ્યું છે કે 60% કરવેરા 60% કરવેરા બાદ નો નફો આપણને આપવામાં આવ્યો છે. એટલે લાસ્ટમાં જે આપણે લખાય છે અહીંયા કે વ્યાજ અને કરવેરા બાદનો નફો એ રકમ આપવામાં આવી છે આપણને. તો એ છે 10 લાખ. આજે આપણો લાસ્ટ સ્ટેપ આવે છે આમાં 10 લાખ વ્યાજ અને કરવેરા બાદનો નફો. તો 60% કરવેરા છે તો એના બાદ કર્યા પછીનો જે નફો વધે એ 40% વધશે. એને આ જે છે આપણા 10 લાખ એ કેટલા શું થવાના તો 40% પ્રમાણે થવાના છે. તો આ જે 40% હોય તો એના આધારે આપણને કરવેરા મળી શકે છે. તો અહીં પદ મુકાશે તો 40% એ જો 10 લાખ હોય તો 60% એ કેટલા, કારણ કે આ જે છે એ ટોટલ નફા ઉપર ગણાય છે કે ટોટલ નફાના આ જે ચોખ્ખો નફો છે એના 60% કરવેરા છે અને બાકીનો જે છે એ ચોખ્ખો નફો છે કરવેરા બાદનો. તો અહીં જે છે એ આપણે બાદ કરવાનું થશે અને આના આધારે આપણે શું કરશું તો કરવેરા શોધશું. તો એના માટે પદ મૂકવાનું આવશે. તો એના માટે પદ મુકાશે ટકાવારી. 40% એ રકમ 10 લાખ છે તો 60% એ કેટલી એટલે 60 ભાગ્યા 40 10 લાખ ભાગ્યા 1 એટલે એ જે રકમ આવશે 15 લાખ. અહીં 15 લાખની રકમ આપણને મળી છે એને કહેવાશે કરવેરા. એટલે કરવેરાના જે કોલમ છે એમાં લખાશે 15 લાખ. હવે આપણે ઉપર જવાનું છે એટલે કે આમાંથી રકમ વ્યાજ અને વ્યાજ બાદ ચોખ્ખો નફો જે રકમ છે એમાંથી આપણે કરવેરા બાદ કરીએ તો વ્યાજ કરવેરા બાદનો મળે છે. તો ઉપરની રકમ જોઈતી હોય તો આ બેને પ્લસ કરવાનું થશે અને ઉપરની રકમ મળશે. એટલે કે 10 લાખ વત્તા 15 એટલે અહીં આવશે 25 લાખ. અને તે જ પ્રમાણે અહીંથી આપણે ઉપર જવાનું છે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. તો એની અંદર આ રકમ અહીં બાદ થઈ છે તો એની ઉપરની રકમ જોઈતી હોય તો આ બે રકમોનો સરવાળો. આ રકમમાંથી આ 60,000 અને 40,000 બાદ કરીએ તો 25,000 આવે છે. તો ઉપરની રકમ જોઈતી હોય તો આ બંને અંદર પ્લસ કરવાનું થશે. એટલે 25 લાખની અંદર 40,000 અને 60,000 પ્લસ કરીએ તો ઉપર આવશે 26 લાખ. જે આપણને જરૂર છે કે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. તો આ સ્ટેપ આપણે યાદ રાખવાના રહેશે કે પહેલા વ્યાજ અને કરવેરા પહેલાનો નફો, એમાંથી વ્યાજ બાદ કરવાનું, એમાંથી કરવેરા બાદ કરવાના અને ત્યારબાદ આવશે વ્યાજ અને કરવેરા બાદનો નફો. તો અહીં આપણને જે પહેલું આ સૂત્રની અંદર જે જરૂર હતી ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો એ મળી ગયો છે 26 લાખ. હવે રોકાયેલી મૂડી શોધવાની છે. તો એના પછીની જે ગણતરી છે
રોકાયેલ મૂડી. રોકાયેલ મૂડી માટેનું જે છે એ સૂત્ર છે. રોકાયેલી મૂડીના સ્ટેપ જોઈએ તો એની અંદર પહેલું જે આવશે એ ઇક્વિટી શેર મૂડી અથવા શેર મૂડી આપણી ગણાશે. તો ઇક્વિટી શેર મૂડી, તો ઇક્વિટી શેર મૂડી આપવામાં આવી છે 40 લાખ. ત્યારબાદ 10% પ્રેફરન્સ શેર મૂડી એ આપવામાં આવી છે 20 લાખ. એટલે પહેલા શેર મૂડી લખાશે તો એનો સરવાળો જે છે એ આવશે 60 લાખ. હવે એની અંદર પ્લસ અનામત વધારો. તો અનામત વધારાની અંદર માત્ર એક જ એન્ટ્રી છે અહીંયા આપણી પાસે, રાખી મૂકેલ કમાણી. એ આપણો અનામત વધારો છે, તે સિવાય બીજું કોઈ એન્ટ્રી આમાં આ રકમમાં છે નહીં. એટલે અનામત વધારાની અંદર રાખી મૂકેલ કમાણી લેવાશે. તો રાખી મૂકેલ કમાણી જે છે એ છે 10 લાખ. હવે આ બેનો જે સરવાળો છે એ છે 70 લાખ. એટલે શેર મૂડી પ્લસ અનામત વધારો, એમાંથી અવાસ્તવિક મિલકતો હોય એ બાદ કરવાની છે. તો અવાસ્તવિક મિલકતો, તો આપણને આ એક્ઝામ્પલની અંદર અવાસ્તવિક મિલકતો આપવામાં આવી છે. અવાસ્તવિક મિલકતો છે 2 લાખની, તો એ બાદ કરવાની. તો આવશે 68 લાખ. આ જે 68 લાખ જે છે બરાબર, તો એને આપણે કહેવાશે માલિકી ભંડોળ. માલિકી ભંડોળ અથવા એનું બીજું નામ છે શેર હોલ્ડરના ભંડોળ. તો શેર હોલ્ડરના ભંડોળ અથવા માલિકી ભંડોળ આવી ગયા 68 લાખ. હવે આપણને જોઈએ છે રોકાયેલી મૂડી, તો આની અંદર માલિકી ભંડોળમાં પ્લસ લાંબા ગાળાની લોન અથવા આપણે કહીએ તો દેવા. લાંબા ગાળાના કોઈ દેવા હોય તો તે બાદ કરવાના. તો એના અંદર આપણી પાસે બે એન્ટ્રી છે. એક છે 10%ના ડિબેન્ચર્સ. તો 10%ના ડિબેન્ચર્સ આપવામાં આવ્યા છે 6 લાખ. ત્યારબાદ સેકન્ડ જે છે, તો સેકન્ડ છે 10%ની લાંબા ગાળાની લોન. એ પણ આપણને રકમમાં આપવામાં આવી છે. તો એ છે 4 લાખ. બીજા કોઈ છે નહીં લાંબા ગાળાના દેવા. એટલે આ બેનો જે સરવાળો છે એ આવશે 10 લાખ. હવે આ લાંબા ગાળાના દેવા કે લોન આપણે પ્લસ કરવાની હતી, તો 68 લાખ વત્તા 10 લાખ કરશું એટલે આવશે 78 લાખ. અને એને કહેવાશે આપણે રોકાયેલ મૂડી. એટલે આ રીતના રોકાયેલી મૂડી મળશે. શેર મૂડી વત્તા અનામત વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો એટલે માલિકી ભંડોળ આવે. એની અંદર પ્લસ લાંબા ગાળાના દેવા હોય તો તે પ્લસ કરવાના, અને ત્યારબાદ જે રકમ આવે એ આપણે કહેવાશે રોકાયેલ મૂડી. તો હવે આપણું જે ગુણોત્તર શોધતા હતા રોકાયેલી મૂડી પર વળતરનો દર, એની અંદર છેદમાં જે રોકાયેલી મૂડી એ આપણને મળી ગઈ છે. તો એ લખવાની 78 લાખ ગુણ્યા સૂત્રના 100. તો આનું સાદુરૂપ આપતા રોકાયેલી મૂડી પર વળતરનો દર આવશે 33.33%, અથવા બીજી રીતના લખવું હોય તો એને લખાશે 33.1/3%. આ રીતના આપણને મળી ગયો રોકાયેલી મૂડી પર વળતરનો દર. હવે ત્યારબાદ જે બીજો આપણો ગુણોત્તર છે 3 શેર હોલ્ડરોના ભંડોળો પર વળતરનો દર. શેર હોલ્ડરના ભંડોળો પર વળતરનો દર. તો એના માટે જે સૂત્ર છે એ છે ચોખ્ખો
નફો ભાગ્યા શેર હોલ્ડરોના ભંડોળ ગુણ્યા 100. તો ચોખ્ખો નફો જે છે એ ચોખ્ખો નફો આપણે વ્યાજ અને કરવેરા બાદનો લેવાનો છે. કાઉન્સમાં લખવું હોય તો અહીં લખી રાખવાનું વ્યાજ કરવેરા બાદ. વ્યાજ અને કરવેરા બાદ. હવે ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદનો આપણી પાસે છે જ, રકમમાં આપવામાં આવ્યો હતો 10 લાખ. ત્યારબાદ શેર હોલ્ડરોના ભંડોળ. તો હમણાં જે આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર ગણ્યો હતો એની અંદર અહીંયા આવતું હતું માલિકી ભંડોળ અથવા શેર હોલ્ડરોના ભંડોળ. તો એ આપણે રકમ શોધી હતી 68 લાખ. તો એ અહીંયા આપણને જરૂર પડશે. તો અહીંયા આપણાથી લખાશે 68 લાખ ગુણ્યા 100. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો આવશે 14.71%. એટલે અહીંયા આપણને ત્રીજો જે આપણો ગુણોત્તર હતો શેર હોલ્ડરોના ભંડોળ ઉપર વળતરનો દર એ મળી જશે. હવે એના પછીનો ગુણોત્તર 4 ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળ પર વળતરનો દર. ઇક્વિટી શેર હોલ્ડરોના ભંડોળો પર વળતરનો દર. તો એનું જે સૂત્ર છે તો એનું સૂત્ર છે ચોખ્ખો નફો. જે ઉપર હતું તે જ પ્રમાણે છે, પણ અહીં ઇક્વિટી છે, ઇક્વિટી શેર હોલ્ડર, એટલે આ ચોખ્ખા નફામાંથી આ કર બાદનો જ લેવાનો છે, પણ એમાંથી પ્રેફરન્સ શેરનું જે ડિવિડન્ડ છે એ બાદ કરવાનું છે, કારણ કે એમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોનો આવશે નહીં. એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર શોધીએ છે એટલે ચોખ્ખો નફો કર બાદ એમાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવાનું ઇક્વિટી શેર હોલ્ડર માટે છે એટલે ભાગ્યા. હવે ઉપર જે હતું એ શેર હોલ્ડરના ભંડોળ હતું, કારણ કે શેર હોલ્ડર માટે શોધતા હતા. આ ઇક્વિટી શેર હોલ્ડર માટે છે, તો અહીં જે નીચે ભંડોળ આવશે એ ઇક્વિટી ભંડોળ ગણાશે અથવા ઇક્વિટી શેર હોલ્ડરનું ભંડોળ ગણાશે ગુણ્યા 100. હવે પહેલા આપણે શોધવું પડશે ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો તો છે જ આપણી પાસે, બરાબર. તો ચોખ્ખો નફો જે છે એની ગણતરી માટે થોડી જગ્યા રહેવા દઈએ અને નીચે આપણે બાકીના જે વિગતો શોધવાની છે એની ગણતરી કરીએ. તો પહેલું જે છે એ છે ચોખ્ખો નફો કાઉન્સમાં વ્યાજ વેરા બાદ. તો એ આપણી પાસે છે જ 10 લાખ. ત્યારબાદ બીજી વિગત જોઈએ છે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર મૂડી જે છે એ 20 લાખની છે અને એના 10% આપણે ડિવિડન્ડ ચૂકવવાના. 10%ની પ્રેફરન્સ શેર મૂડી છે એટલે એનું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આવશે 2 લાખ. એટલે આપણને આ સેકન્ડ વિગત પણ મળી ગઈ. બીજું છે ઇક્વિટી ભંડોળ. તો ઇક્વિટી ભંડોળ તો એ બે રીતના મળશે. એક તો તમે શેર હોલ્ડરના ભંડોળમાંથી અથવા માલિકી ભંડોળ છે એમાંથી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરી દેવો, બરાબર. તો એ રીતના પણ મળશે. અથવા બીજી રીતના જોવા જઈએ તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર નહીં લેવાનું, પ્લસ અનામત વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો. જો તમે કોઈ વખત એક્ઝામ્પલની અંદર શેર હોલ્ડરનો ભંડોળ નહીં શોધ્યા હોય તો આ પ્રમાણે આવશે. તો ઇક્વિટી શેર મૂડી જે છે એ છે 40 લાખ પ્લસ અનામત વધારો જે છે એ છે 10 લાખ માઇનસ અવાસ્તવિક મિલકત છે 2 લાખ. એટલે ટોટલ અહીંયા આવશે 48 લાખ. અથવા જો માલિકી ભંડોળ અથવા શેર હોલ્ડરના ભંડોળ શોધ્યા હોય તો શેર હોલ્ડરોના ભંડોળ માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. તો શેર હોલ્ડરના ભંડોળ હમણાં આપણે શોધ્યા હતા. તો શેર હોલ્ડરના જે ભંડોળ છે એ છે 68 લાખ માઇનસ આપણે પ્રેફરન્સ શેર મૂડી જે હતી એ છે 20 લાખ. એટલે શેર હોલ્ડરના ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ જે આવશે એ આવશે 48 લાખ. એટલે કોઈ પણ એક મેથડ ગણી શકાય.
તો અહીંયા આપણા જે આ સૂત્રની અંદર દરેક વિગત જોઈતી હતી એ મળી ગઈ છે. તો હવે એને સૂત્રમાં લખશું. ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદનો 10 લાખ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જે છે એ છે 2 લાખ. ત્યારબાદ ઇક્વિટી ભંડોળ, તો ઇક્વિટી ભંડોળ શોધ્યું છે 48 લાખ ગુણ્યા 100. હવે એનું સાદુરૂપ આપતા આવશે 16.67%. એટલે કે 10 લાખ માઇનસ 2 લાખ કરશો એટલે 8 લાખ. 8 લાખ ભાગ્યા 48 લાખ ગુણ્યા 100 એટલે આવશે 16.67%. હવે લાસ્ટ જે આપણો ગુણોત્તર છે 5 નંબર, દેવાદાર ગુણોત્તર. તો એનું સૂત્ર છે દેવાદાર વત્તા લેણી હુંડી ભાગ્યા કુલ ઉધાર વેચાણ ગુણ્યા કામના દિવસો. તો અહીંયા આપણી પાસે દેવાદાર અને લેણી હુંડી પણ નથી, ઉધાર વેચાણ પણ નથી, માત્ર કામના દિવસો છે. તો એની ગણતરી કરશું. દેવાદાર પ્લસ લેણી હુંડી. તો આ જે આપણે વિગત શોધવાની છે, તો એના માટે આપણને રકમની અંદર એક જગ્યા પર વધારાની માહિતી આપવામાં આવી હતી. વધારાની માહિતીમાં પહેલું જ છે કે ઉધાર વેચાણ કુલ વેચાણના 3/5 છે. અને બીજું અંદર એક વિગત આપવામાં આવી હતી કે દેવાદારો અને લેણી હુંડી ચાલુ મિલકતોના 33.1/3% છે. તો એના ઉપરથી આપણને દેવાદાર અને લેણી હુંડી અને ઉધાર વેચાણ બંને મળશે. તો દેવાદાર લેણી હુંડી માટે જે કહ્યું છે કે દેવાદાર અને લેણી હુંડી ચાલુ મિલકતોના 33.1/3% છે. એટલે બીજી રીતના કહીએ તો 1/3 કહેવાશે. 33.1/3 એટલે 1/3. ચાલુ મિલકતો જે છે, ચાલુ મિલકતો આપવામાં આવી છે 30 લાખ. એના 1/3 કરું છું તો એ આવશે 10 લાખ. એટલે દેવાદાર અને લેણી હુંડી બંનેનો સરવાળો જે છે તે ટોટલ આપણને મળી ગયો છે 10 લાખ. ત્યારબાદ ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણ માટે જે વાક્ય છે કે કુલ વેચાણ, આપણને વધારાની માહિતીમાં એ વિગત આપે છે કે કુલ વેચાણના 3/5 કરવાના છે. તો કુલ વેચાણ આપણને પાસે છે 1 કરોડ. એના 3/5 કરવાના તો એ આવશે 60 લાખ. એટલે અહીંયા આપણને ઉધાર વેચાણ પણ મળી ગયું. એટલે આપણા જે સૂત્રની અંદર જરૂર હતી દેવાદાર પ્લસ લેણી હુંડી એ પણ મળી ગયું કે ચાલુ મિલકતના 1/3 એટલે દેવાદાર અને લેણી હુંડી બંનેનો સરવાળો, અને ઉધાર વેચાણ કુલ વેચાણના 3/5 તો એ કુલ વેચાણ 1 કરોડ, એના 3/5 કરતા 60 લાખ આવ્યા. તો હવે આ વિગતો આપણે સૂત્રમાં મૂકશું. તો દેવાદાર પ્લસ લેણી હુંડી 10 લાખ ભાગ્યા કુલ ઉધાર વેચાણ 60 લાખ ગુણ્યા કામના દિવસો એ આપણને સૂત્રમાં જ કહ્યા છે તો 360 છે. એટલે જે ગુણોત્તર છે એ આવશે 60. અને આ ટકાવારીમાં નહીં આવશે, આ દિવસો તરીકે છે એટલે 60 દિવસો. એટલે દેવાદાર ગુણોત્તર 60 દિવસોનો ગણાશે. તો અહીંયા આપણા જે 5 ગુણોત્તર શોધવા કહ્યા હતા એ 5 ગુણોત્તર શોધાઈ ગયા છે. આના પછીનો બીજો જે આપણો એક્ઝામ્પલ છે એ આના પછીના વિડીયોમાં જોશું.